નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશ ભાજપના નેતા દ્વારા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો। ભારત દ્વારા પાકિસ્તાન આતંકી સંગઠન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંતર્ગત તારીખ 9 અને 10 મેના રોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં આપણા વડોદરા શહેરની દીકરી અને ભારતીય સેનામાં કર્નલ એવા સોફિયા કુરેશીનું મહત્વનું યોગદાન રહ્યું હતું। સાથે તેમણે ભારત વતી દેશ દુનિયાને આ ઓપરેશન અંગે વિસ્તૃત માહિતી ટીવીના માધ્યમથી આપી અને દેશને આ દીકરી પર ગર્વ છે। તેવામાં મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જ એક મંત્રી વિજય શાહ દ્વારા બહાદુર મહિલા કર્નલ વિશે અજાજતી ટિપ્પણી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ આ મંત્રીનો ઉધડો લીધો હતો। ત્યારે આવા મંત્રીને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પોસ્ટર્સ, બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેનની આગેવાનીમાં વડોદરા શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે બીજેપી સરકારમાં જે મધ્યપ્રદેશના મંત્રી છે જે વિજય શાહ એમને જે સોફિયા કુરેશી આપણા ગૌરવવંતા બેન છે અને કર્નલ છે, આખા ભારત દેશનું ગૌરવ છે, એવા બેન સામે અભદ્ર ટિપ્પણી કરી છે। એના માટે અમે આજે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે એમની સામે એફઆઈઆર થાય અને સોફિયા કુરેશી આપણા વડોદરા શહેરના વતનીના હિસાબથી વડોદરા શહેર કમિશનર સાહેબ પણ એમની સામે એફઆઈઆર કરે। એ મંત્રીને આજે એફઆઈઆરના દાવાના લાગના જ છે। એ મંત્રી આજે બહેનોનું જે અપમાન કર્યું છે એ અપમાન અમે સાખી નહીં લઈએ અને જતા દિવસે બીજો અમને કંઈ કરવાનું થશે તો અમે ગાંધી ચિંતા માર્ગે જઈને પણ અમે એમના વિરોધમાં ઉતરીશું। એમની સામે એફઆઈઆર તો કરવી જ છે।